ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં આવેલ વિવિધ ખોડિયાર માતાજીના મંદિર ખાતે ખોડિયાર માતાની જન્મજયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આજરોજ આયોજન કરવામાં આવ્યું। 7મી સદીમાં મહાસુદ આઠમના રોજ ભાવનગરના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં ચારણ જ્ઞાતિમાં મા ખોડિયારનો જન્મ થયો હોવાની માન્યતા પ્રચલિત છે। ગુજરાતના ગઢધરા, માટેલ અને રાજપરા ખાતે ખોડિયાર માતાજીના સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે। આજ રોજ મહાસુદ આઠમ નિમિત્તે ખોડિયાર જયંતિની ઠેર ઠેર અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ભરૂચ શહેરની જૂની સિવિલ હોસ્પિટલ સ્થિત ખોડિયાર માતાજીના મંદિર ખાતે મા ખોડિયારની જન્મજયંતિ નિમિત્તે ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। જ્યારે નવી વસાહત સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં માઈ ભક્તો જોડાયા હતા। અંકલેશ્વરના જૂના બેટ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ખોડિયાર જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની આરાધના કરાઈ હતી। આપણા નવા બેટ ખોડિયાર માતાજીના મંદિરે માતાજીની જન્મ જયંતિ ખોડિયાર જયંતિ છે। એ નિમિત્તે દર વર્ષે અહીંયા મહાપ્રસાદી તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને દરેક ભાવિક ભક્તો માતાજીના આશીર્વાદ લઈ ખૂબ આનંદની અનુભૂતિ કરે છે। તો સર્વે ભાવિક ભક્તોના સાથ અને સહકારથી દર વર્ષે અહીંયા માતાજીની ખોડિયાર જયંતિ ધામધૂમથી મનાવવામાં આવે છે। તમે ગાળીઓ ડુંગરની ગજાવો જગ જનની ખોડલ માખમ તારે કોઈ રાજપરા જઈને જાવો જગ જનની ખોડલ માખમ તારે મારી મગર વારીને મનાવો જગ જનની ખોડિયાર श्री खोडलधाम मंदिर जूना बोरबासा अंकलेश्वर आज माताजीनो जन्म जयंती निमित्ते अमे माताजीनो हवन कर्यो। माताजीनी महाप्रसादीनो अमे आयोजन कर्युं छे। सर्व भक्तजनो आज महाप्रसादीनो लाभ लेशे।